સારામાં સારો ગુંડો, સારામાં સારો સંત હોય એક બે ખરાબ લક્ષણો જોવા મળે, ખરાબમાં ખરાબ ગુંડો હોય એક બે સારા લક્ષણો પણ જોવા મળે. દરેક સિક્કાની બીજી બાજુ તો હોય છે જ. હવે વાત જ્યારે 2019ના ફેબ્રુઆરી મહિનાની અંદર કરતા હોઈએ ત્યારે પહેલામાં પહેલું તો આપણને એ દુઃખ થાય કે આજે પણ અમુક તાલુકાની અંદર, અમુક જિલ્લાની અંદર જઈને જો આપણે એવું કહેવું પડતું હોય કે વધારે નહીં તો તમારા છોકરાને એસએસસી બોર્ડ સુધી ભણાવો, વધારે નહીં તો આ દીકરીઓને એસએસસી બોર્ડ સુધી જવા દો, તો એ ખરેખર આપણે મારી અને તમારી બંનેની સૌથી મોટામાં મોટી આ કમનસીબી છે. કારણ કે આજે ગ્રેજ્યુએટ થયેલા છોકરા, ડબલ ગ્રેજ્યુએટ થયેલા છોકરા, ટોટલ અંગ્રેજી માધ્યમની અંદર ભણેલા છોકરા છોકરીઓ મોટા મોટા શહેરની અંદર આ જે મોલ કલ્ચર છે એ મોલ કલ્ચરની અંદર સવારે 10 વાગ્યાથી લઈને સાંજના 8-9 વાગ્યા સુધી 12-13 કલાક ઉભા રહે ત્યારે માળ એમને 12,000, 14,000, 16,000 પગાર મળે છે. સારામાં સારી ડિગ્રી, ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ હોવા છતાંય આ લોકોને આટલો પગાર મળતો હોય છે. હવે જો ગ્રેજ્યુએટની આ હાલત હોય, આજ વર્ષે તમે જોયું હશે કે આખા ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજની અંદર 60,000 કે 63,000 જેટલી એન્જિનિયરિંગ કોલેજની સીટો ખાલી રહી. ખાલી તમે પાસ એટલું સર્ટિફિકેટ લઈને જાઓ ને તોય ત્યાં તમને એડમિશન મળી જાય. હવે આવતા સમયની અંદર તો જે એન્જિનિયર બનશે એ ભાજીના ભાવે વેચાશે. 12 રૂપિયા ડઝનના ભાવે બજારની અંદર આજે એન્જિનિયરિંગ મળે છે. એક સમય એવો હતો કે કોઈ એન્જિનિયર થાય તો આખો વાહ ખુશ થઈ જતો કે અમારા આ વાહની અંદર આ ભાઈ એન્જિનિયર બન્યો. હવે શિક્ષણની જ્યારે આવી અધોગતિ હોય, શિક્ષણની જ્યારે આટલી બધી એ હોય ત્યારે જો હજુ આપણે 7 ધોરણ, 8 ધોરણ, 10 ધોરણ, હવે તો પટાવાળો થવા જશે ને, કોઈ સરકારી ક્લાસ 4 એની અંદર પ્યુન થવા જશે, પટાવાળો થવા જશે, તો એક સમય એવો આવવાનો છે કે 10 ધોરણ તો અત્યારે માગે છે, 12 ધોરણ તો અત્યારે માગે છે, અને પટાવાળાની અંદર પીએચડી થયેલો એપ્લિકેશન કરે એ સમયની અંદર આપણે જીવી રહ્યા છીએ.